हेलो भाई लोग और भाई लोग की बहनों, गुड मॉर्निंग, हैव अ नाइस डे. કેમ છો? તો આપણો એવો હોટલ આપણે છીએ બહાર. ક્યાં? બહાર. અમે બાર આવ્યા છીએ ફરવા એટલે થોડુંક કામ છે જરાક જેટલું, એટલે હું ને નાગેશભાઈ બેય. તો આજે આપણે અમદાવાદની શેરીઓમાં છીએ બાબા. તો હું તમને શું કહું ભાઈ લોગ, ખબરના પોરમાં બહુ બધું હાઈલા. કા ભાઈ કેટલો પણ હાઈલા છે, સ્ટ્રગલ કરીએ એમ કે ભાઈ સ્ટ્રગલ. આઈ નો યુ નો. પછી જો હોટલ એમ તો સારી છે. નાગેશભાઈ જો સવારમાં મંડાઈ ગયા છે. એસી રહેતા તો ભાઈ લોગ ચાલો. ઓલા ભાઈને ક્યાં પૈસા દીધા છે 1500 રૂપિયા. એસી ખડડું હે. આ આપણો ચાદર હે, બે ભાઈના બેડ હે નાના નાના. અને આ આરીસો છે, આરીસો જઈ. હા, ધીરે ધીરે બોલ બાપા. આ હી બેડ હું આ હી જો મારો ભાઈ છે એટલે હું ગેમ ભાઈ યાર મારા નસીબ આવી ગયા જો. હા, તમારો ભાઈ ઉઠો જ છે તો કેમ લાગે? જો ઉઠતા ભેગો જ સ્માર્ટ લાગે. એસી રાત નથી રે. ઓલા ભાઈને કેને પણ એમ કહું, ઉઠતા ભેગું જ જો તમારો હોઈ જવાની વાત છે. કેમ લાગે છે? જો તમારે તો રેડ છે ને વિરાટ ધાબી. હા, આપણે જે બજેટ મારતી ભાઈ ઉઠતા ભેગાની સાથે જ ચોખ્ખું. ઓલા ભાઈ કરી ગયા છે એસી કે ફૂલ કુલિંગ, ફૂલ ચીલ. 10-5 મિનિટમાં કે ફૂલ ચીલ નહીં થાય તો પાછું આપણે ચાપ કરી દેવું. ટોઈંગ એટલે ડાયરેક્ટ આવી જશે. એક ચાપ દબાવો અને જીનને બોલાવો. એક જ ચાપ દબાવવાની એટલે જીન આવી જાય કે બોલો સર, હુકુમ કરો, શું થયું છે? 1500 રૂપિયામાં તો આપણા માટે નાચી લઈએ એવા છે. કાંઈ વાંધો નહીં, હોટલ એ સારી છે. 1500 રૂપિયામાં કાંઈ ખોટું નથી ભાઈ. એક દિવસ આટલું 1500 રૂપિયા કેમ દેવા? એક દિવસની કમાણી અમારી વહી જાય આખો દી. 1500 રૂપિયા કેટલા લોકો કમાય છે કહેજો. 1500 રૂપિયા એટલે બહુ કહેવાય ભાઈ. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. જોઈ શકો છો, જો નાગેશભાઈ મારે છે તાળું. સેફટી બી ફર્સ્ટ. થઈ ગયું. આ હોટલ છે આપણી. અચ્છા, મને તો એમ કે આમે કોઈ બોલવું હોય, પણ આ તો હું જ છું. કાંઈ વાંધો નહીં, આપણને મોજ આવે છે. કેમ કે મોજ જ આવે. ચાલો પકડ. મશીન આવી શકે ભાઈ તો હારો કે નહીં આવે? મારે એટલો લે પછી તારે નહીં. સીન તો લેવું પડે ને ભાઈનું. કેવું આવે તો અમે બધા થઈ ગયા રેડી બી વાયું. તો આ ભાઈ બાપાનું કોલકટ દેતી દીધો નહીં એનામાં તમે આપી દઈએ. કોલકટને ત્યાં શું બેસ્ટ વોક. અલ્યો દાદા, થેન્ક યુ દાદા. કન્ટિન્યુ છે. હા કન્ટિન્યુ 10 વાગ્યા. કમેન્ટ કરો આ શું છે, કઈ જગ્યા છે, કમેન્ટ કરી દેજો. જે આ લોકો રહેતા હોય ને અહીંયા. सफर का ही था मैं सफर मेरा. અમદાવાદ ટ્રાફિક એ બાપા બહુ અવાજ સાંભળો તમે. આપણે આવી જઈએ વેસ્ટ સાઈડમાં કપડા લેવા. કપડા લઈ લે હું 1-2 જોડી. આપણે મજા આવશે તો. અને મારા ભાઈ અમદાવાદ આવ્યા ને તમારો ભાઈ ન લેવું થોડું બને. લેણે જ ખપે. એવા આમ આપણું સ્વાગત કરવા માટે ભૂલી જઈએ છે ફટાફટ. આ બોલતી પબ્લિક કુછ નહીં બોલતી है. બહુ છોકરીને બહુ મજા આવે. છોકરીને નહીં, છોકરાઓને મળશે હમણાં. જોઈએ આપણે રેડી અહીંથી જ લીધા. તમે અહીંથી જ લેવાના છે. હવે તમે જો તમારો ભાઈ પહેરે તમને બતાડે કે કેવા લાગે છે બર્થડેના. તમે જોઈ લેજો કેવા લેવાના એ ભાઈ તમને બતાડે. શું કહો તમારું નાગેશભાઈ? તો જોઈ આપણે જો સ્ટીચમાં આવી ગયા. અહીંયા આપણો ભાઈ બંધ મળી ગયો. જો ભાઈ જો અહીંયા ફોજ 500 રૂપિયા કાલે 500 રૂપિયા લઈ લઈ જાય. લીપે બી લઈ જાય. થાકી ગયો હું, પગ દુખે મારા. કોઈ એટલો હેલો નથી હું.
બીજી હૈયા નથી મારા ભાઈ. હાલવું પડે ને ભાઈ, સ્ટ્રગલ કરવું પડે સુનિલભાઈ. ખરીદી કરી જોઈએ એટલી. સુનિલભાઈને કીધું સ્ટ્રગલ અમે કરવું. ગરીબ માણસ છીએ, હવે એટલી ખરીદી કરી જોઈએ ખાલી. વિરાટભાઈની રેડ હે. ખાલી સુનિલભાઈ આંકડો મરી જાવ. ના ના રહેવા દે. જતું કરું ને ભાઈ. હા, એ જતું જ કરવાનું હોય ને. અમુક પણ લોકો દબાવો તો ખરી પણ એમને મેં કીધું કેમ લિફ્ટ થતી નથી યાર. બીજો માળ ભગવાન કેમ આમ કરો યાર. ઉભો રહો, મારો મગજ નથી કામ કરતું. રસ પીવો હોય શેરડીનો? મગજ મારો કામ નહીં કરતો એ બદલ સોરી નાગેશભાઈ. ઓકે બ્રધર. મારા ફોનમાં બેટરી ફૂલ થઈ ગઈ છે. મારે આગલો બ્લોગ મૂકવાનો છે. આ બ્લોગ બનાવવું એ કેમ એડિટ કરી હું કરી કઈ ખબર નથી પડતી. ફોન લેવો આવ્યો, ફોન લેવાતો નથી. કયો લેવો? આપણે તો 14 Pro Max જ લેવાનો. 15 Pro Max લે. 14 Pro 15 Pro Max આપણો આવી ગયો. ચેકઆઉટ કરવાનું છે. ચેકઆઉટ કરી નાખીએ હવે. જોવું તમે. આપણી હોટલ આવી ગઈ છે. તો થોડીક ક્ષણોમાં આપણે ચેકઆઉટ કરવાનું વાત છે. ચેકઆઉટ હો ભાઈ. માની લો કે 10 મિનિટમાં ચેકઆઉટ કરવાનું, અમદાવાદના અરવિંદા કહી દેવાનું. ઓ માં આપણું છે ને 110. અરે ભાઈ ચાલ દો લઈ લે. લક્ષ્મી વેડી 110. આપણો રૂમ ખોલી નાખીએ. હાલો. ઓહ આ જો તો એમ જેમ આવે એમ પડ્યો યાર. વિરાટભાઈ હો ભાઈ. અમને રૂમ દઈએ સમજ નથી દીધા. હાલો. હું છે વિરાટભાઈ? અત્યારે આપણે એટલી ખૂટલાઈ કરીએ છીએ કે જેની થાળીમાં ખાય એની થાળીમાં આપણે થૂકીએ છીએ. એમ અમુક લોકો આપણું ખાય, આપણું પી અને આપણી જોડેથી કાપતા હોય. એને મારે એટલું કહેવાનું છે કે મારા ભાઈ, હું તારો ભાઈ છું. મારા હાટું એટલું ખરાબ કેમ વિચારે છે? મેં કોઈ દી તારું વિચાર્યું? સાહિત્ય કલાકારમાં હાલો એમ છે કે નહીં તમારો ભાઈ? સાચું બોલ્યો. હું ઘડીક વિચારવા પડે ગયો ભાઈ. યાર આપણને બધું આવડે છે. એમ ને? હા, કયું ગામ? જુનાગઢ. જુનાગઢના ધણી આપણે જુનાળાનો ધણી છે ને રાજા સાહેબ, એનો 10મો 12મો વંશજ છું. એટલે નવાબનો વંશજ નથી હોઉં, પેલા કહી દઉં છું. અને હવે અમને અહીંથી અમદાવાદની હોટલમાંથી જવાનું મન થતું નથી કેમ કે એસી ચાલુ છે. એસી વેસી બધું ચાલુ હોય. હા, આપણે 10:30 વાગ્યાની મારી બસ હતી. અમે ના પાડતી હતી ફોન કરીને કે અમારે પહોંચાય એમ નથી. હા. આ નીચે જ ઉતરવાનું હતું ખાલી. હવે 12:30 વાગે જાઉં ત્યાં સુધી સુઈ જાય થોડીક વાર રેસ્ટ કરીએ. એમ હાલ હોઈ જાવ ભાઈ.